તો ચાલો દોસ્તો વાત કરીએ 7 ચેપ્ટરના બનેલા આપણા સબ્જેક્ટ સીપીએમ ના ચેપ્ટર વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની 7 ચેપ્ટરનો બનેલો સબ્જેક્ટ છે. અમુક ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ્સ પૂછાય છે, બાકી મોસ્ટ ઓફ થિયોરિટિકલ આ સબ્જેક્ટ છે. તો ચેપ્ટર વાઇઝ દોસ્તો તમારે શું તૈયાર કરવું જોઈએ એની ફૂલ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો લેટ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. તો સૌપ્રથમ દોસ્તો આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 1 થી. તો ડેફિનેશન તૈયાર કરો પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટની. ત્યારબાદ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટની અંદર એના ઓબ્જેક્ટિવ, ફેક્ટર્સ એન્ડ ફંક્શન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તૈયાર કર્યા વગર દોસ્તો જીટીયુ એક્ઝામ આપવા માટે ન જવાય. એના પછી કન્સ્ટ્રક્શન ટીમ છે, રોલ ઓફ ઓનર, એન્જિનિયર, કોન્ટ્રાક્ટરમાં કોન્ટ્રાક્ટરના વિશેષ પૂછાયા છે, પણ એન્જિનિયર અને ઓનરના પણ એક વખત વાંચી જવાય દોસ્તો. આખે ટેકનિકલ કન્ટેન્ટ નથી, એક વખત વાંચી જાવ આરામથી લખી શકશો. એના પછી સ્ટેજીસ ઇન કન્સ્ટ્રક્શન, ક્વોલિટીઝ ઓફ ગુડ કન્સ્ટ્રક્શન મેનેજર, રિસ્પોન્સિબિલિટીઝ ઓફ સાઇટ સુપરવાઇઝર અને કોઝિસ ઓફ પ્રોજેક્ટ ફેલર તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરીને જજો. એના પછી દોસ્તો આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 2 ટેન્ડરિંગ. બહુ મોટું ચેપ્ટર છે દોસ્તો, પણ આટલું ખાસ તૈયાર કરીને જજો. તો એમાં પહેલું જ આવે છે ડેફિનેશનમાં કોન્ટ્રાક્ટની ડેફિનેશન તૈયાર કરો. પછી એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ, જે 5 નામ લખેલા છે એટલું જ, ડિટેલની અંદર કરવાની જરૂર નથી. મેથડ્સ ઓફ ગેટિંગ વર્ક ડન ઇન પીડબ્લ્યુડી, બે પ્રકારની મેથડથી કામ થતા હોય છે. તો એ બે પ્રકારની મેથડના નામ, એનું કામકાજ, એનો ડિફરન્સ, એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ બધું તૈયાર કરી જવાય. એના પછી ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનલિસ્ટ કરવાના પૂછી શકે છે તમને, પછી ડિટેલમાં એક્સપ્લેન કરવાના પણ નામ આપીને પૂછી શકે છે. તો આઇટમ રેટ કોન્ટ્રાક્ટ છે, પર્સન્ટેજ રેટ કોન્ટ્રાક્ટ છે, બીઓટી કોન્ટ્રાક્ટ છે, પછી લમસમ કોન્ટ્રાક્ટ છે. તો એ ખાસ તૈયાર કરીને જવાય. એના પછી કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ પણ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટેન્ડર ડોક્યુમેન્ટ એન્ડ ટેન્ડર નોટિસ, ઈએમડી અને એસડી, અર્નેસ્ટ મની ડિપોઝિટ અને સિક્યોરિટી ડિપોઝિટ, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો બંનેનો ડિફરન્સ દોસ્તો ખાસ તૈયાર કરજો. અને ઇન્ડિવિજ્યુઅલ શોર્ટ નોટ લખતા પણ દોસ્તો આપણને આવડવી જોઈએ. એના પછી આપણે વાત કરીએ મોડ ઓફ સબમિશન ઓફ ટેન્ડર, રિજેક્ટિંગ ધી લોએસ્ટ ટેન્ડર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરીને જજો. એના પછી વાત કરીએ ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ, તો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી આઇટમ્સ ટુ બી કેપ્ટ રેડી બાય ડિવિઝન ઓફિસ બિફોર ઇન્વાઇટિંગ ટેન્ડર, એ પણ એક વખત પૂછાયેલો છે. સ્પેસિમેન ટેન્ડર નોટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જૂના સિલેબસની અંદર પણ આ તમને સ્પેસિમેન ટેન્ડર નોટિસ ડ્રાફ્ટ કરવાની, લખવાની દોસ્તો પૂછવામાં આવતી. તો એનું આખું ફોર્મેટ છે, તમને સેમ્પલ આપવામાં આવેલા છે, તો એ ખાસ તૈયાર કરીને જજો. એના પછી દોસ્તો ટેકનિકલ ટર્મ્સ છે, એમાં એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ છે, ટેકનિકલ સેન્શન છે, અને ડિફરન્સ તૈયાર કરજો મેઝરમેન્ટ બુક અને સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ બુકનો. તો આ ચેપ્ટર દોસ્તો તમારું તૈયાર થઈ જશે. એના પછી ચેપ્ટર નંબર 3 આવે છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, અને આમાંથી ન્યુમેરિકલ 100% તમને પૂછવામાં આવશે. તો એની અંદર થિયરીની અંદર પહેલા શેડ્યુલિંગ, એના એડવાન્ટેજ, ટાઇપ્સ, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર દોસ્તો આ વખતે એડ થયેલું છે, પહેલા નહોતું. તો એનો કન્સેપ્ટ શું છે એ સમજી જાઓ. અને અલગ અલગ કામ માટેના વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરના સેમ્પલ આપવામાં આવેલા છે, એ તૈયાર કરીને જવાય. જાતે પણ તમે બનાવી શકો. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાનિંગ ઓફ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, મેથડ યુઝડ ઇન પ્લાનિંગ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, જેમાં મેથડમાં ગેન્ટ બાર ચાર્ટ આવે છે, નેટવર્ક ટેકનિક્સ આવશે દોસ્તો. તો ગેન્ટ બાર ચાર્ટની શોર્ટ નોટ આવડવી જોઈએ, એડવાન્ટેજ, લિમિટેશન્સ આવડવા જોઈએ. ટર્મિનોલોજી તમને આપવામાં આવેલી છે, નેટવર્ક ટર્મિનોલોજી દોસ્તો. તો એની અંદર નેટવર્ક, એક્ટિવિટી, ઇવેન્ટ, ડમી એક્ટિવિટી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઈએસટી કરો, ટીઈટીએલ કરો, ફ્લોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટોટલ ફ્લોટ, ફ્રી ફ્લોટ, પછી ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ અને ક્રિટિકલ પાથ, આટલી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરીને જવાય. એના પછી વાત કરીએ દોસ્તો તો સીપીએમ ક્રિટિકલ પાથ મેથડ દોસ્તો, એના બેઝિક રૂલ્સ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ તૈયાર કરો. અને ન્યુમેરિકલ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ આપવા માટે ન જવાય. નેટવર્કના ન્યુમેરિકલ્સ તમને આવડવા જોઈએ. તો ટેક્સ્ટબુકની અંદર ન્યુમેરિકલ્સ લોટ્સ ઓફ આપેલા છે, પણ બહુ લેન્ધી કરીને આપેલા છે. તમારે કરવાનું શું હોય, ખાલી નેટવર્ક ડ્રો કરતા આવડવું જોઈએ. અને એ નેટવર્ક ઉપરથી દોસ્તો કેલ્ક્યુલેશન વાળું એક ટેબલ છે, એ ટેબલ બનાવતા આવડવું જોઈએ. એ ટેબલમાં જે કામકાજ થાય છે એની કેલ્ક્યુલેશન્સ લખવાની કોઈ જરૂર હોતી નથી. એટલે નેટવર્ક અને ટેબલ એટલું કામકાજ શીખી જવાનું છે. તો જીટીયુના જૂના પેપર ડાઉનલોડ કરો દોસ્તો, અને એમાંથી પ્રેક્ટિસ કરી શકો છો. આપણે આપણા ક્લાસીસની અંદર દોસ્તો આ નેટવર્કના ન્યુમેરિકલ્સ કરાવ્યા છે. તો આપણા ક્લાસીસની અંદર જોઈન થયેલા વિદ્યાર્થીઓ, ખાસ લાઈવ વાળા વિદ્યાર્થીઓ તો લાભ લીધો છે. રેકોર્ડિંગ્સની અંદર દોસ્તો ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. તો રેકોર્ડેડ વિડીયોઝ ખાસ જોઈ લેજો. પછી પર્ટ આવે છે દોસ્તો, તો એમાં ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ અને પેસિમિસ્ટિક ટાઈમ તૈયાર કરો. પર્ટની શોર્ટ નોટ તમને આવડવી જોઈએ. પર્ટના દોસ્તો ન્યુમેરિકલ્સ પણ તમારે તૈયાર કરવાના છે. એમાં આ જ ટાઈમ ઉપરથી મીન ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો હોય છે.
તો એના ન્યુમેરિકલ્સ પણ ખાસ તૈયાર કરજો. બરાબર. પછી ડિફરન્સ તૈયાર કરો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સીપીએમ અને પર્ટનો, અને પર્ટના એડવાન્ટેજ તૈયાર કરો. આના સિવાય કન્ટેન્ટમાં પાછળ ટાઈમ કોસ્ટ, ટ્રેડ ઓફ, કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન, પ્રાઇમવેરા સોફ્ટવેર વિશેની બધી માહિતી છે દોસ્તો. તો આ ચેપ્ટર પતે એના પછી જે શોર્ટ ક્વેશ્ચન આપવામાં આવેલા છે, તો એ બધા ટોપિકના શોર્ટ ક્વેશ્ચન એક વખત ખાલી નજરમાં રાખીને જજો. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો અત્યારે જે આપણા ક્લાસીસ ચાલુ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. હજુ પણ ટાઈમ છે દોસ્તો, તમે લાભ પ્રાપ્ત કરી શકો છો અને કોન્ફિડન્સ સાથે તૈયારી કરી શકો છો. તો સીપીએમ, ડીઓએસ અને WSSC નો ક્રેશ કોર્સ લાઈવ ચાલુ રહ્યો છે. તો એ ક્રેશ કોર્સ ની અંદર તમે જોઈન કરી શકો છો. એમાં લાઈવ ક્લાસીસ નો લાભ મળશે, રેકોર્ડેડ વિડીયોઝ પણ પ્રાપ્ત થશે. રેગ્યુલર ક્લાસ છે દોસ્તો, તેના લાઈવ ક્લાસીસ જે રેગ્યુલરમાં લેવામાં આવેલા હતા એનો લાભ મળશે. એના રેકોર્ડેડ વિડીયોઝ પણ અવેલેબલ છે. જૂના સિલેબસ ની અંદર પણ દોસ્તો આ સબ્જેક્ટ હતા, તો એના લેક્ચર્સ છે એની અંદર. એમાં નોટ્સ પણ દોસ્તો અવેલેબલ છે. અને ક્રેશ કોર્સ તો આ લોકો માટે છે જ. અને જેમને માત્ર નોટ્સ જોતી હોય તો દોસ્તો સીપીએમ ની નોટ્સ પણ તમને પ્રાપ્ત થશે. જોઈન થવા માટે અમૃત ક્લાસીસ એપની અંદર તમે સ્ટોરમાં જઈ અને આનો લાભ પ્રાપ્ત કરી શકો છો. વિશેષ માહિતી માટે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ દોસ્તો, મટીરિયલ મેનેજમેન્ટની અંદર. તો મટીરિયલ મેનેજમેન્ટમાં એના ફંક્શન્સ અને ઓબ્જેક્ટિવ્સ, પછી મટીરિયલ શિડ્યુલ દોસ્તો, એના એડવાન્ટેજ શું હોય ને, મટીરિયલ શિડ્યુલ પ્રિપેર કરતા આપણને આવડવું જોઈએ. જે આગળના ચેપ્ટરની અંદર પણ તમને આપ્યું છે, પણ અહીંયાથી સારું તૈયાર કરજો. જોબ લેઆઉટ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ ફૂલ રહેલી છે. તો એની અંદર દોસ્તો એના એસેન્શિયલ રિક્વાયરમેન્ટ્સ, નેસેસિટી, ફેક્ટર્સ, પ્રિન્સિપલ્સ, ડ્રોઈંગ, જોબ લેઆઉટ બનાવવાના તમને સેમ્પલ પણ આપેલા છે થોડા કામકાજ માટે, તો એ તૈયાર કરી જવાય. પછી પ્રિન્સિપલ્સ ઓફ મટીરિયલ હેન્ડલિંગ તૈયાર કરો. EOQ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, એની શોર્ટ નોટ. અને ક્યારેક રેર કેસની અંદર દોસ્તો એના ન્યુમેરિકલ્સ પૂછાવાની શક્યતાઓ છે, તો એના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરાય. પછી ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્સ્પેક્શન તૈયાર કરી આ ચેપ્ટરને કરો ટાટા બાય બાય. ઇક્વિપમેન્ટની અંદર વાત કરીએ દોસ્તો, તો ઇક્વિપમેન્ટનું શેડ્યુલ બનાવતા આવડવું જોઈએ. એના પછી ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, ડિફરન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ફેક્ટર્સ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાન્ડર્ડ અને સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, પછી ઓવનિંગ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ, ઇકોનોમિક લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ અને ઇન્સ્પેક્શન ઓફ મેન્ટેનન્સ. આટલું તૈયાર કરો અને આગળ વધો. એના પછી દોસ્તો લેબર, તો પ્રિપેરેશન ઓફ લેબર શેડ્યુલ, આઉટપુટ ઓફ કન્સ્ટ્રક્શન વર્કર્સ, સિસ્ટમ ઓફ વેજ પેમેન્ટ, લેબર ઇન્સેન્ટિવ્સ, લેબર વેલફેર. પછી ઘણા બધા એક્ટ આપેલા છે દોસ્તો, એમાંથી 3 એક્ટ તૈયાર કરજો. મિનિમમ વેજ એક્ટ, વર્કર્સ કમ્પેન્સેશન એક્ટ, એમાં કેટલું બધું ડિટેલમાં આપેલું છે, ટેબલ બેબલ કેટલા આપી દીધેલા છે, આંકડાકીય માહિતીઓ કેટલી બધી છે. તો એ બધી જરૂરી નથી હોતી દોસ્તો. એટલે પોતાની રીતે એને શોર્ટ કરી દેવાનું અને એ રીતના લખવાનું. કોન્ટ્રાક્ટ લેબર એક્ટ, પછી ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન 4 પ્રકારના આપવામાં આવેલા છે. લાઇન ઓર્ગેનાઇઝેશન, લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન ને મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન ને. તો એ તૈયાર કરાવી દો. એના ફાયદા, ગેરફાયદા, એના ફ્લો ચાર્ટ આપવામાં આવેલા છે, તો એ બધું તૈયાર કરી દેવાય. પછી MIS દોસ્તો, MIS બધું IMP છે. જેટલું કન્ટેન્ટ આપેલું એમાં કંઈક ને કંઈક દોસ્તો દર વખતે પૂછી નાખતા હોય છે. એટલે બધું જ તૈયાર કરી જવું પડશે. ડેફિનેશન, પર્પઝ, કેરેક્ટરિસ્ટિક્સ, ઇમ્પ્લિમેન્ટેશન અને એપ્લિકેશન. એટલે આ ચેપ્ટર થોડુંક મોટું થશે પાછું, છઠ્ઠું ચેપ્ટર. ઓકે. એના પછી દોસ્તો વાત કરીએ છેલ્લું ચેપ્ટર, કોઝિસ ઓફ એક્સિડન્ટ. આખા ગામને આવડે દોસ્તો. ઇફેક્ટ ઓફ એક્સિડન્ટ, એ પણ તમે આરામથી વાંચી શકો અને લખી શકો છો. બેનિફિટ્સ ઓફ સેફ્ટી મેનેજમેન્ટ અને સેફ્ટી મેઝર્સ દોસ્તો પૂછાતા હોય છે. તો ઘણા બધા માટે આપવામાં આવેલા છે. એમાંથી ખાસ સ્કેફોલ્ડિંગ, એસ્કેવેશન, ડિમોલિશન ઓફ બિલ્ડિંગ અને ઇરેક્શન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. એમાં કેટલા બધા પોઈન્ટ્સ આપી દીધા છે તમને, તમારે શોર્ટ કરી દેવાના. અથવા તો ચેપ્ટર પતે એના પછી દોસ્તો શોર્ટ ક્વેશ્ચન્સ તમને આપવામાં આવેલા છે, તો એમાં શોર્ટ કરીને આપવામાં આવેલા છે, તો એમાંથી તૈયાર કરજો. તો આવી રીતના દોસ્તો આ સીપીએમ નું કામકાજ છે. આટલું કન્ટેન્ટ પહેલા તૈયાર થઈ જવું જોઈએ, શાંતિથી તૈયાર થઈ જવું જોઈએ, તો ખૂબ કોન્ફિડન્સ ડેવલપ થશે. તો આવી રીતના સારામાં સારી તૈયારી કરો, કોન્ફિડન્સ ગેઇન કરો, મસ્ત પેપર લખો અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરો. એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.